જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ભારે વરસાદ બાદ અનેક ગામો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું છે। ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી અને અન્ય માલસામાનને નુકસાન પહોંચી રહ્યું છે। સ્થાનિકોની માંગ બાદ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું અને પમ્પિંગ મશીનોની મદદથી પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે। બીજી તરફ નુકસાન ભોગવનારા લોકોએ સરકાર સમક્ષ સર્વેક્ષણ કરીને યોગ્ય વળતર અને સહાય પેકેજ જાહેર કરવાની માંગ કરી છે। જે વરસાદ પડ્યો ઇતિહાસનો સૌથી વધુ વરસાદ માંગરોળમાં પડેલો છે, જેના કારણે અમારા માંગરોળ બંદરની ખારવાની સાગર સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોનું ખૂબ મોટા પાયે નુકસાન થયેલું છે। બધાના ઘરમાં અનાજ, ઇલેક્ટ્રિક સામાન ને ખૂબ નુકસાન। આપ જે પાછળ જોઈ રહ્યો છે આ અમારી સાગર સોસાયટી ન્યૂ, સાગર સોસાયટી ઓલ્ડ અને સાથે સાથે અમારી એક ત્રીજી સાગર સોસાયટી, એમ 3 સોસાયટીમાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે। સાથે સાથે અમારા જૂના ખારવાવાવ, લાડવાવાવ, મકતુપુર બૈડ વિસ્તાર, આ બધા વિસ્તારમાં અંદર લગભગ 300 થી 400 મકાનમાં પાણી ઘૂસી ગયા છે। હાલ આપ જોઈ રહ્યા છો, તંત્રએ અમને મદદ 100% કરી છે। આ પાણીના પંપો જેટલા પણ ચાલે છે, અમારા મામલતદાર સાહેબ શ્રી, પ્રાંત અધિકારી સાહેબ, કલેક્ટર સાહેબે આ સગવડતા અમારા માટે જૂનાગઢથી પણ મોકલાવ્યા છે પંપો। એનાથી અમે મેક્સિમમ પાણી કાઢવાના પ્રયત્ન અત્રેથી પણ કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી કે આપણે વોટર સક્શન પંપની જરૂરિયાત છે। કલેક્ટર સાહેબે તાત્કાલિકપણે જૂનાગઢથી 3 વોટર સક્શન પંપ છે એ માંગરોળ ખાતે મોકલી આપેલા। હાલ છેલ્લા 3 થી 4 દિવસથી 24 કલાક 5 વોટર સક્શન પંપ 2 કેશોદથી મોકલવામાં આવેલા છે। 1000 ફૂટથી પણ વધારે પાઇપ દ્વારા અને 50 જણાથી પણ વધારે લોકોની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી અત્યારે બંદરમાં સાગર સોસાયટી જે વિસ્તાર છે ત્યાંથી પાણી ખેંચવાની પ્રોસેસ ચાલુ હતી। હાલના રિપોર્ટ પ્રમાણે તમામ સોસાયટીઓમાંથી પાણી ઉતરી ગયા છે, લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। બંદરમાં આપણે 3 થી 4 નગરપાલિકા દ્વારા બોર પણ કરાવવામાં આવ્યા છે।